નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। समाचार शुरू करता पहला एक नजर करिए આજના મુખ્ય समाचारों पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। સુરત જિલ્લાના આંબોલી ખાતે આગેવાનો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વેટરનરી ડોક્ટર ₹50,000 કમિશનથી બેંક खाता ભાડે લેતો 60 લાખના વ્યવહાર મળ્યા। આ મામલામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી। સરથાણામાં વેપારીએ પાર્ટ ટાઈમ જોબમાં 4,650ની લાલચમાં 57.57 લાખ ગુમાવ્યા। 31st લઈ ગુજરાતની બોર્ડર પરની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ અને ચેકિંગ હાથ ધરાઈ। રાજકોટના ઉપલેટામાં ભાજપના પ્રમુખની યાદી જાહેર થયાના તુરંત બાદ પ્રમુખે રાજીનામું આપ્યું। ન્યૂ યર પર સુરત પોલીસનું ચેકિંગ। એસઓજીની ટીમે 15 લાખના ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરી અને ચેકિંગ હાથ ધરાઈ। સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલ નાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરિકોને GJ05 અને GJ19ના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા બાબતે રણનીતિ બનાવવા માટે આજ રોજ સુરત જિલ્લાના આંબોલી ખાતે આગેવાનો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના કામરેજ ટોલ નાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંગરોળ, પલસાણા, ચોર્યાસી, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેરના અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે અને સન 2019ના વર્ષમાં આગેવાનો દ્વારા સુરત કલેક્ટરશ્રીને રજૂઆત કરાતા કામરેજ ટોલ નાકા ખાતે સુરતના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા ફાસ્ટેગ શરૂ કરાતા કામરેજ ટોલ નાકા ખાતે ફાસ્ટેગ મારફતે સુરતના સ્થાનિક વાહનો પાસેથી ફરી ટોલ ટેક્સ વસૂલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી, કારણ કે કામરેજ ટોલ નાકા ખાતે દરેક લેન ફાસ્ટેગ વાળી હોવાથી ફાસ્ટેગમાંથી ઓટોમેટિક ટોલ ટેક્સ કપાઈ જવા પામે છે, જેથી સ્થાનિક આગેવાનો, સુરત જિલ્લાના ગામના અનેક સરપંચશ્રીઓ, ટ્રાન્સપોર્ટરો, ખેડૂત આગેવાનો, ઉદ્યોગકારો સહિતના અનેક વાહન ચાલકો દ્વારા આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા કામરેજ ટોલ નાકા ઉપર સુરત પાર્કિંગના તમામ વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવા માટે આવતીકાલે બપોરે 2:30 કલાકે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સુરત જિલ્લાના સ્થાનિક વાહનો માટે અલગથી 2 લેન શરૂ કરવા માટે રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક, દિનેશભાઈ સાવલિયા, યુનુસભાઈ શેખ, નવીન દલવાડી, ઇરફાન બેલીમ, હિતેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ પ્રજાપતિ, વિવેક પરમાર, જયેશ ઉમરેકર, જિગ્નેશ પરમાર, તાબેલ અલી મોમિન, પ્રતીક સિંધા, મોહમ્મદ જેપી, ઝુબેર આગેવાન, અકબર રાણા, સુલેમાન ડોબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। વેસુમાં વૃદ્ધને 8 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવી ઠગ ટોળકીએ 1.71 કરોડની રકમ પડાવી હતી। આ ગુનામાં સાયબર ક્રાઇમે બનાસકાંઠાનો વેટરનિટી ડોક્ટર સહિત 3ની ધરપકડ કરી છે। આ ગુનામાં 3 દિવસ પહેલા અમદાવાદના ટેક્સી ડ્રાઈવર સહિત 2 લોકોની ધરપકડ કરાઈ હતી। અત્યાર સુધીમાં 5 આરોપીઓ પકડાયા છે, જે બેંક એકાઉન્ટ ભાડે આપનારા છે અને જ્યારે મુખ્ય સૂત્રધારો હજુ સુધી હાથમાં આવ્યા નથી। પકડાયેલા આરોપીનું નામ ડુંગરસિંહ રાજપૂત, કેસરસિંહ દેવડા અને વેટરનરી ડોક્ટર રામેશ્વર સુથાર છે, જેમાં કેસરસિંહ ખેતી અને વેબ ડિઝાઇનર છે, જ્યારે ડુંગરસિંહ ખેતી કામ કરે છે। વધુમાં સાયબર ક્રાઇમના સ્ટાફે જણાવ્યું કે રામેશ્વર સુથાર ડોક્ટર 12 સુધી અભ્યાસ કર્યો છે, બાદમાં બનાસકાંઠાની બનાસ ડેરીમાં એઆઈનો કોર્સ કર્યો છે, જે કોર્સના આધારે તે ગામમાં નાની ડેરીમાં પશુઓની સારવાર સહિતની કામગીરી કરે છે। છેલ્લા 7 વર્ષથી વેટરનિટી ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને મહિને 25,000ની કમાણી કરતો હતો। બેંક ખાતેદારો સામે દેશમાં 26 ફરિયાદો આરોપી ડુંગરસિંહ રાજપૂત અને કેસરસિંહ દેવડાનું SBI બેંકનું કરંટ ખાતા હતા, જેમાં ટ્રાન્ઝેક્શનો પર બંને 3% કમિશન મળતું હતું। બંને જણાએ વેટરનિટી ડોક્ટર રામેશ્વર સુથારને કરંટ ખાતું આપ્યું હતું। ડુંગરસિંહના ખાતામાં જે ઓનલાઈન ફ્રોડના નાણાં જમા થયા તેમાં ગુજરાત 3, કર્ણાટક 7, હરિયાણા 1, મહારાષ્ટ્ર 4, આંધ્રપ્રદેશ 1, બિહાર 1, ચંદીગઢ 1, જમ્મુ કાશ્મીર 1, કરેલા 1 રિપીટ
કેરલા 1, તામિલનાડુ 2, તેલંગાણા 2 અને ઉત્તર પ્રદેશ 2 મળી 28 ફરિયાદો થયેલી છે. આરોપીના ખાતામાં 6.10 લાખની રકમ ટ્રાન્સફર થઈ હતી. અત્યાર સુધી કરોડોની કમાણી કરી છે. વેસુ વિરુદ્ધના ડિજિટલ અરેસ્ટ કેસમાં બનાસકાંઠાના ડોક્ટર સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી. ભાડે ખાતા આપનારા 2 પણ બનાસકાંઠાના ડોક્ટર ખાતે મુખ્ય ગેંગના આપ્યા હતા. વેટરનરી ડોક્ટર રામેશ્વર સુથાર બંને આરોપીઓ સાથેથી કરંટ ખાતાઓ લઈ તેના પર બેઠેલા સૂત્રધાર પાસેથી 50,000નું કમિશન લેતો હતો. આવા ડોક્ટરે ઘણા કરંટ ખાતાઓ આપી લાખોની કરોડોની કમાણી કરી હોવાની વાત સામે આવી છે. પોલીસે બીજા ખાતાઓની તપાસ શરૂ કરી છે. સરથાણામાં ઇલેક્ટ્રિકલ વેપારીએ પાર્ટ ટાઈમ જોબમાં 3 કલાકમાં રૂપિયા 4,650ની કમાણીની લાલચમાં 57.57 લાખની રકમ ગુમાવી છે. વેપારીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય છતાં આવી ટોળકીની વાતમાં આવી ગયો હતો. પકડાયેલા શખ્સના બેંક ખાતામાં વેપારીની રકમ જમા થઈ હતી. 16મી ઓગસ્ટે ટેલિગ્રામ પરથી વેપારીને મેસેજ આવ્યો હતો, જેમાં અનુસરિયા તરીકે ઓળખાણ પણ આપી હતી. પછી વેપારીને પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી હતી, જેમાં 1 કલાકથી લઈ 3 કલાકમાં 1,550ની 4,650 રૂપિયા આપવાની લાલચ આપી હતી. અભિનયાએ વેપારીને વાત કરી કે હું કંપનીને છેલ્લા 7 મહિનાથી કામ કરું છું અને મારી સાથે હાલમાં 50નો સ્ટાફ છે અને રોજ હું ઇવેન્ટ કરું છું અને સાથે 50 સ્ટાફને ટ્રેનિંગ આપું છું, જેની સેલેરી 19,000 થી 21,000 સુધી આપું છું. વેપારીના વોલેટમાં ઠગ ટોળકીએ લાખોની રકમ જમા થઈ હોવાની વાત કરી હતી. ટાસ્કના નામે 16મી ઓગસ્ટ 24 થી 29મી ઓગસ્ટ સુધી 24 સુધીમાં 14 દિવસમાં 57.57 લાખની રકમ પડાવ્યા હતા. 10,000માં ખાતું ભાડે અપાયું હતું. આ ગુનામાં અમદાવાદના ઇલેક્ટ્રિશિયન સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે, જેનું નામ સજ્જાદલ ગુલખાન અને મુસ્તાક ગુલખાન પઠાણ, ઉંમર 22 વર્ષ. તે અમદાવાદમાં સરખેજ રોડ પર રોહિલ પાર્ક સોસાયટીમાં રહે છે અને મૂળ બનાસકાંઠાના ઈડર ખાતે મોટા કસ્બામાં રહે છે. આરોપીનું ખાતું આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં છે. ઇલેક્ટ્રિશિયનને 10,000માં ખાતું ભાડે આપ્યું હતું. 31ને લઈ ગુજરાતની બોર્ડર પરની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જે તમે ડ્રગ્સને લઈને વાહન ચલાવશો તો મજાની સાથે જેલની સજા પણ થઈ શકે છે. રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા સહિતના પાકા રસ્તા ઉપર પોલીસે નાકાબંધી કરી હતી. રાજસ્થાન તરફથી આવતા તમામ નાના મોટા વાહનોની તલાશી લેવામાં આવી હતી અને ડ્રગ્સની અસરમાં વાહન ચલાવનારાઓને જેલની સજા થઈ શકે છે. સ્પેશિયલ પોલીસ ડ્રાઈવ 31મી ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં 2025ના નવા વર્ષમાં અનેક લોકો સવાર જેલમાં વિતાવશે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સાથે આશરે 290 કિલોમીટર જેટલી લાંબી સરહદ સાથે જોડાયેલો છે. 31 અને 1 જાન્યુઆરીને લઈને હંમેશા પોલીસનું ચેકિંગ અહીંયા ખૂબ સઘન રહેતું હોય છે. અમે લોકોએ હાલમાં 31ને લઈ અને માત્ર 31 અને 1 નહીં, પરંતુ એની પહેલાં પણ 15 દિવસ 20 દિવસ અગાઉથી જ અમે લોકોએ અમારી ચેકપોસ્ટને મજબૂત કરેલી છે. આ સિવાય બનાસકાંઠાની અંદર આવતા બીજા મહત્ત્વની જે ચેકપોસ્ટો છે ત્યાં પણ અમે પોલીસની સંખ્યામાં વધારો કર્યો છે. એ સિવાય બ્રેથ એનાલાઇઝર આપીને કોઈ પણ આવા તત્વો હોય કે જો એ નશો કરીને નશાની હાલતમાં આવતા હોય તો તમામ લોકો પકડાઈ શકે એના માટે થઈને વાહન ચેકિંગને ઓર સુધર કરેલું છે. આ સિવાય અમે લોકો એક સરપ્રાઇઝ એલિમેન્ટ રાખેલો છે કે જેમાં નાના ચોર રસ્તાઓ જે છે કે જે અનેક છે, આ અનેક ચેક રસ્તાઓ ઉપર બી અમે લોકો સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવેલું છે, જેથી કરીને કોઈ પણ એક જ જગ્યા નહીં પરંતુ ફરતી પોલીસ રહેશે. એલસીબીની તમામ ટીમો, એસઓજીની તમામ ટીમો અને સાથે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની પેરોલ ફરલોની સ્કોડ, આની ટીમ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં જે ડી સ્ટાફ હોય છે એ લોકોની અલગ અલગ ટીમો બનાવીને આ તમામ ટીમોને એક સાથે ટાસ્ક આપવામાં આવેલો છે, જેથી કરીને અમારી આ લાસ્ટ 10 ડેઝની ડ્રાઈવની અંદર મોટા કેસીસ થઈ શકે. હું આપણે જણાવવા માંગીશ કે છેલ્લા 20 દિવસની અંદર પણ બનાસકાંઠા પોલીસે 8 જેટલા મોટા કેસીસ કરી અને તમામ લોકોની કમર તોડી છે અને આવા અસંખ્ય લોકોને અમે લોકોએ જેલ ભેગા કરેલા છે. રાજકોટના ઉપલેટામાં ભાજપ પ્રમુખની યાદી જાહેર થયાના તુરંત બાદ પ્રમુખે આપ્યું રાજીનામું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના મંડળ પ્રમુખ પ્રતિક રજનીકાંત વોરાએ પ્રમુખ પદ મળ્યા બાદ તુરંત રાજીનામું આપ્યું હતું. રાજકોટના ઉપલેટામાં ભાજપમાં પ્રમુખની યાદી જાહેર થયાની તુરંત બાદ પ્રમુખે રાજીનામું આપ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના મંડળ પ્રમુખ પ્રતિક રજનીકાંત વોરાએ પ્રમુખ પદ મળ્યા બાદ તુરંત જ રાજીનામું આપ્યું. ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલને સંબોધીને પ્રતિક વોરાએ પ્રમુખ પદેથી રાજીનામું આપતા ભાજપમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો. આ રાજીનામું વ્યવસાય અને પારિવારિક રોકાણથી રાજીનામું આપ્યા હોવાની માહિતી સામે આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપમાં આંતરિક વિવાદ હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ઉપલેટામાં ભાજપના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની બાબતને લઈને ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યો છે. 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈ એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસઓજીએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન દ્વારા રોડ ઉપર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે. આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે. આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે, જેને અટકાવવા માટે પાલ રોડ અને સુરત જેવા હોટસ્પોટ વિસ્તારોમાં ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કરી અને વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે. એસઓજીના પીઆઈ સોનારા સાહેબે જણાવ્યું કે ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે. એનડીપીએસ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સના કેસો માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે. એનજીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે મળી ડ્રગ્સના આધીન રહેલા લોકોને પુનઃવર્તન માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. આ અદ્યતન મશીન મોબાઈલ રેપિડ ડ્રગ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે કોઈ પણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે. મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે. શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કિટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ 60 સેકન્ડમાં ડ્રગ્સ લેવા અંગેની જાણ થાય છે. અગાઉ લોહીના સેમ્પલની તપાસ માટે 7 દિવસ સમય લાગતો હતો, પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે. ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો માટે આ મશીન ચેતવણી સમાન છે. ન્યૂ યર પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર છે. ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારાઓ માટે કડક કાર્યવાહી માટે આ મશીન મહત્વનું હથિયાર બનશે. સુરત એસઓજીના મશીનથી પ્રથમ જ પગલામાં સફળ પરિણામો મળ્યા છે. આ સફળતાને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં વધુ મશીનો મંગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ કડક અભિયાન સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. પોલીસે તાકીદ કરી છે કે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આયોજન કરતા પહેલા 100 વખત વિચારવું પડશે, કેમ કે 15 લાખ આ મશીન તાત્કાલિક ચકાસણી કરીને કડક પગલાં લેવામાં આવશે. ધોરાજી શહેર પોલીસે પોસ્કો અને બળાત્કાર જેવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. અવારનવાર બળાત્કાર ગુજારીને ભોગ બનનારને લાકડાના ધોકા મારી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની આરોપીએ આપી હતી ધમકી. ધોરાજી શહેર પોલીસે પોસ્કો અને બળાત્કાર જેવા ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. અવારનવાર બળાત્કાર ગુજારીને ભોગ બનનારને લાકડાના ધોકા મારી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની આરોપીએ ધમકી આપી હતી. પોસ્કો અને બળાત્કારના ગુનામાં મનીષ રાઠોડ રહેધોરાજી નામના આરોપી સામે ગુનો નોંધી તાત્કાલિક ઝડપી પાડવામાં બનાવમાં પોલીસને સફળતા મળી હતી. મદદગારી કરનાર નરેશ ઉર્ફે નીર રાઠોડ અને મોહન રાજવણી રહે છે ધોરાજી નામના શખ્સો પણ પોલીસના સકંજામાં પકડાયા હતા. પોલીસે ઝડપાયેલા 3 શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં વરાછા પીઆઈ આરબી ગોજિયા સાહેબ અને ટીમ દ્વારા રોજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં વરાછા પીઆઈ આરબી ગોજિયા સાહેબ અને તેમની ટીમ દ્વારા હરરોજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે વરાછા વિસ્તારમાં આવારા તત્વો અને પાનના ગલ્લા અથવા ચાની કિટલી પર બેસીને દાદાગીરી કરતા હોય અથવા અડધા રસ્તે ગાડી રાખી અને દબાણ કરતા હોય તેઓને અને જે દુકાને અને નાસ્તાની લારીઓ વાળા દુકાનની બહાર નાસ્તાની લારી ઊભી રાખી અને આગળ બેનર લગાડી અને અડધાથી વધારે રસ્તો રોકી લેતા હોય તેઓને વોર્નિંગ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે ધંધો કરો પણ દુકાનની અંદર
દુકાનની બહાર અડચણરૂપ કોઈ વાહન અથવા બેનર મૂકવાની જરૂર નથી, કારણ કે વરાછા વિસ્તારમાં શેરીએ ટ્રક જાય એવડા મોટા રસ્તા હોવા છતાં ખોટું દબાણ કરી અને અડધા રોડ વચ્ચે બેનર મૂકી અને દબાણ કરતા હોય છે. માટે તેઓને વોર્નિંગ આપવામાં આવી હતી અને અન્ય આવારા તત્વો જે ગાર્ડન અથવા અન્ય કોઈ સ્થળો પર એકઠા થઈને સીન સપાટા કરતા હોય છે એવા લુખ્ખા તત્વોને સબક શીખવાડવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 3 લાખ ખેડૂતોને દિવસે વીજ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયનો ખેડૂત આગેવાને આવકાર્યા હતા અને ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 3 લાખ ખેડૂતોને દિવસે વીજ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યા હતા અને ખેડૂત આગેવાન જયેશ દેલાડે સરકારના નિર્ણય અને આવકાર્યો અને ખેડૂત અને સહકારી અગ્રણી એવા સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલ દેલાડે જણાવ્યું કે ગુજરાતમાં વીજ સર્વોદય યોજના હેઠળ સરકારે 2020માં ખેતીને દિવસે વીજ આપવાની શરૂઆત કરી હતી, પણ દક્ષિણ ગુજરાતમાં વિલંબ થયો હતો. ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે. આ નિર્ણય આવકાર્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતને દિવસે વીજળી આપવાનું વચન પાડ્યું છે. ખેડૂતોને ખાસ કરીને ગુજરાતમાં જે રીતની સ્થિતિ હતી કે દિવસે એક અઠવાડિયું વીજળી અને એક અઠવાડિયું રાતે વીજળી, એને કારણે રાતે ઠંડી હોય અને ખાસ કરીને જંગલી જાનવરોનો પણ ભારે ત્રાસ હોય અને સાપના ડોકા છોડીને રાતે વીજળી વાળવાની ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી હતી. ઘણા સમયથી ખેડૂતોની લાગણી ને માંગણી હતી કે ગુજરાત સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે અને એના અનુસંધાનમાં આ માંગણી સ્વીકારીને 2020માં રાજ્યની સરકારે કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી. આજે તમે જો તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ખાસ કરીને ઉર્જા મંત્રીએ જે રીતે કામગીરી કરી છે એને કારણે દક્ષિણ ગુજરાતમાં લગભગ 3 લાખથી વધારે ખેડૂતોના ખેતરોમાં દિવસે વીજળી આવી છે. ખેડૂતોને ખુશી ઉત્પન્ન થઈ છે, ખાસ કરીને જે સ્થિતિ બનતી હતી ને ખાસ કરીને વીજળી અને ખાસ કરીને ખેતીમાં પાણી અગત્યનું અંગ છે અને જ્યારે દિવસે વીજળી આવતી હોય તો સ્વાભાવિક છે કે પૂરતી ક્ષમતાથી ખેડૂતો વીજળી વાપરી શકે અને પાણી બોરવેલમાંથી કાઢી શકે અને એનો પોતાનો પાક તંદુરસ્ત રીતે ઊભો કરી શકે. આ જે નિર્ણય કરવામાં આવ્યો છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક આનંદની લાગણી છે, ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી છે કે ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ઘણા વખતની માગણી હતી. કિસાન સૂર્યોદય યોજનામાં આદરણીય મુખ્યમંત્રીએ જે નિર્ણય કર્યો છે અને તમામ ખેતરોમાં દિવસે વીજળીની જે વાત સ્વીકારી છે અને આપવામાં આવી રહી છે, ખૂબ જ તંદુરસ્ત નિર્ણયને અમે ખૂબ જ આવકારીએ છીએ. બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી છે. ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે. સામે બીઆરટીએસ બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ આખી ઘટના. ઉધના બીઆરસી મંદિર નજીક દોડી રહેલ ઇલેક્ટ્રિક બસને રિક્ષા ચાલકે આંતરી. બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે સ્લો કરી ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી. ઉધના 3 રસ્તા નજીક રિક્ષા ચાલકે અન્ય શાગીર્દોને બોલાવી. બીઆરટીએસ બસમાં તોડફોડ કરી. મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જરમાં ભયનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના બસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી. ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જેની સાથે સગાઈ થઈ. તેણે જ આ યુવતીની હત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો. ગળાના ભાગે ચપ્પુના ઘા મારી એને મારી નાખવામાં આવી હતી, જેની સાથે સગાઈ થઈ. તેણે જ આ યુવતીની હત્યા કરી છે. બીજા સાથે અફેર હોવાની શંકાના દાયરામાં આ હત્યા કરવામાં આવી છે. હત્યારો હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હત્યારો ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ઘટનાની જાણ વરાછા પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સર વરાછા વિસ્તારમાં કઈ હત્યાની ઘટના બની છે, કઈ રીતની છે અને કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી? વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે. જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતાં આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે. હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.